તો ડીચુને ખાવાનું નથી. ડીચુને નહીં ખાવાનું છે તિયાનનું છે. તો તરબૂચ આવી ગયું છે. તરબૂચ આવી ગયું છે તો આજે તરબૂચ કાપીને ખાઈ લઈએ. ગઈકાલે હાકરથી લઈ આવ્યા હતા. આજ તરબૂચ નાનું લઈ આવીને ફ્રીજમાં મૂકીને સવારના ગયા છે. તો રીશુને આપવાનું નથી, ખાલી ટિયાન્સને આપવાનું છે. તો રીશુને છે ને મેં એની ચેર લેવા મોકલાવ્યો છે, તો એ ચેર લેવા ગયા છે. ઉપાડીને લાવવાનું હોય. એ કીની ચેર છે? કીનું છે? ડીશુનું? તો આ કીનું છે? તિયાનભાઈનું છે? વાહ. પછી આ બ્રાઉન કલરનું કીનું છે? બ્રાઉન કલરનું? આ બ્રાઉન કલરનું ટેબલ કીનું છે? પપ્પાનું છે? ઓકે, બેઠો. ડીશુ મીઠું છે. દીચુ કેવું છે તરબૂચ? નાઈસ. તરબૂચ મીઠું છે? કેમ કેવું છે? તો મિત્રો બધી કહીશ કે મીઠું છે, તો હાલો આપણે ટેસ્ટ કરી લઈએ. તરબૂચ મસ્ત નીકળ્યું. સુખનો સૂરજ ઉગો લાગે છે. સુખનો તરબૂચમાં અને હાકર ટીટીમાં સુખનો સૂરજ આવ્યો છો. કાલે હાકર ટીટીમાં મસ્તી નથી. તરબૂચ એ સારું છે. કાપતો તો ત્યાં જ એમ લાગ્યું કે તરબૂચ સારું છે. ઓલા દિવસે લાવ્યા હતા ત્યારે કમળાયેલું હતું ને મોરું હતું, એટલું બધું હતું ને મીઠું. રેડી છું? તને મીઠું લાગ્યું તરબૂચ? હા. ડીશુને શું કહેવાય? નાશ. તરબૂચ કહેવાય કે આવુસ કહેવાય? આવુસ. તરબૂચ ના કે આવુસ. તરબૂચ ખાઈ ખાઈને હવે સારા કરે છે. કાક શું કરો? આ છે ને તરબૂચની તૂટી ફ્રૂટી બનાવી છે. તૂટી ફ્રૂટી તરબૂચ ખાઈ મેં જોયેલું છે કે તૂટી ફ્રૂટી તરબૂચમાંથી બને, તો અમે જોઈએ, ટ્રાય કરીએ તરબૂચમાંથી બને છે કે નહીં, અને કેવો ટેસ્ટ આવે છે. તો ચલો હું બનાવી લઉં ને પછી તમને બતાવું કઈ રીતનાની પ્રોસેસ કરીએ છીએ બનાવવાની. તો આપણે તરબૂચની જે શીડો હતી એને ધોઈ, સાંભળી છોલી ધોઈને રેડી કરી લીધી. હવે ઝીણી ઝીણી કટકી કરી લઉં. ને આજે બનાવવાનું છે પાપલેટ. આ નાના નાના સીમના છે. તો આપણી તૂટી ફ્રૂટી કપાઈને રેડી છે, નાની નાની. તો ચલો હવે એને બાફી લઈએ. તો આપણે તૂટી ફ્રૂટીને બાફવા માટે ઘરે મૂકી દીધી છે. જો ગેસ ચાલુ છે અને 10 મિનિટ સુધી છે ને બાફવા દેવી પડીએ. તો ચાલો આપણે બાફી લઈએ. તો જો આપણે તૂટી ફ્રૂટી બફાઈને રેડી છે. તો હવે એને એમાંથી કાઢી લઈએ પાણીમાંથી. તો આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. તો હવે એમાં ખાંડ નાખી દઈએ. તો આ મોટી ચમચી 1.5 નાખી દે હું, નકર બહુ મીઠી થઈ જાય. તો આવી રીતે પાણીમાં ઉકળાટ આવી ગયો પછી આપણે આ તૂટી ફ્રૂટી નાખી દેવાની. તો આપણે આ છાસડીના પાણીમાં તરબૂચના ક્યુબ નાખી દીધા છે, તૂટી ફ્રૂટી. હવે એને 5-10 મિનિટ સુધી ઉકળાવી લઈએ પછી કાઢી લેવાની. તો આપણી તૂટી ફ્રૂટી રેડી છે. તો હવે આને કાઢી લઈએ. અને હવે આમાં છે ને જે કંઈ આપણે રંગ નાખવો હોય તે પ્રમાણે કલર, જે ગ્રીન, રેડ કે યલો નાખવો એ નાખી દેવાનો. તો મારી પાસે છે, ખબર નહીં એમાં કયો રંગ છે, હું આમાંથી ગોટીને પછી તમને બતાવું. આખું ખાનું ભરેલું છે. આ અમારી મોટરમાં હવે આખું આનું બધું છે ને આવું જ ભરેલું હોય એટલે આપણને મળે નહીં, એને કેવું પડે એટલે ગોટી દે. તો ચલો હું આને કાઢી લઉં. તો જો અનિલ શું કરે છે? તો મિત્રો આપણી પાસે છે ને ખાલી એક જ કલર છે, રેડ કલર. ये टूटी फ्रूटी दो, सेम टू सेम टूटी फ्रूटी. આપણે ટૂટી ફ્રૂટી ને તૂટી ફ્રૂટી ને બધું આમાં અલગ ટાઈપનું બધીને અલગ અલગ નામ દઈએ. રેડી છે. તો આને છે ને થોડીક વાર સુધી રહેવા દઈએ અને પછી
ડ્રાય કરવા થોડીક મૂકી દઈએ. તો જો મસ્ત ફ્રૂટી બની ગઈ છે અને એટલે બનાવી નાખી છે. તો આજે પાટીઓ મારે મૂકવાનો છે. તો આ મેં સિમના અને ઝીંગા મોડી અને કમ્પ્લીટ કરીને રાખી મૂક્યા છે. તો ચલો આજે મારો વારો છે આ પાટીઓ મૂકવાનો. તો આપણું ગરમ મસાલાના કરપો અને બાડિયા ને બધું રેડી છે. તો ચલો હું પાટીઓ મૂકી દઉં. આમાં તેલ નાખવાનું છે. તો તેલ આપણું અહીં કાઢેલું છે. તેલ ઇનફ છે. અને આ તૂટી ફ્રૂટી આપણી છે ને હવે સાઈડમાં મૂકી દઈએ. આ બધું રેડી છે. બટેટા ગ્વાર ને મસાલો અને તેલ થઈ જાય તો આપણે કરપો ભાજી નાખી દઈએ. તો તેલ થઈ ગયું હતું અને કરપો ભાજી નાખી દીધો છે. તો થોડોક વાર રાખવો છે કારણ કે ઝીંગામાં નાખવાનો છે. પાછો મૂકતે પેપ્સી ખાઓ. આને અમે પેપ્સી કહીએ. અમુક ટાંગા કહે ખબર નહીં પણ અમે આને પેપ્સી કહીએ અમારી બાજુ. તમારી બાજુ શું કહે તને ખબર નહીં. તો ગ્વારને હલાવો ના કરે તો ફૂટી જાય આખો ગ્વાર બિચારો. બાર નાખો દેખો ગ્વાર કાંઈ બહેરો નથી. નવા કૂકવે જો મસાલો નાખી દીધો છે એને લે. જો આપણો મસાલો શેકાઈ ગયો છે. બટાટા નાખી દઉં. પેપ્સી ખાતા બટેટા નાખી દીધા છે ને કે પેપ્સી કાંઈથી ખાતા જાય ને પકાવતા જાય. એટલી ગરમી થઈશ હવે સમર છે ને વધારે છે. આજે ગરમી વધારે સમર તો છે. ચાલો આપણે બટેટા નાખી દીધા. હાથ નાખી દઈએ. આ છે ઈંડા 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 મને પકાવતા આવડે છે એટલે વાંધો આવે ને નહીં. હું પકાવતી એક ને બધું આવડે. નાનેથી જ કરેલું છે. ઓહો તે બધી નાનેથી કરતા હોય. ફેરવી દીધી થોડીક વાર એને ને ધીમે ધીમે ટાપુ ઢાંકી દઈએ પછી પાણી નાખીએ. તો ચલો આમાં ઝીંગાનો પાટીઓ મુકાય છે. તો એ ઝીંગાનો પૂક બદલી નાખ્યો છે. મેં આને આપી દીધો છે કારણ કે મારો પાટીઓ હમણાં હું કરી અને હું મારે ગાડીનું પાણી પાવાનું છે. 4 વાગે પ્લાન્ટને તો પાણી પાવા વટી જઈ તો એને મૂકી દઈ. આપણો પાટીઓ ખાલી પાણી નાખવાનું છે એટલે પછી ઉકળાતો આવે ત્યાં સુધી પાણી પાઈએ છીએ આપણે. તો ચાલો આપણો પાટીઓ જોઈ લઈએ હવે. તો ચલો અમે બબૂર આવવા માંડ્યા છે મસાલામાં. હવે હું પાણી નાખી દઉં. તો 2 કસેલા પાણી નાખેલા છે. તો વધારે એને હલાવવાનું નહીં ને કટકી છે ને ભાંગી જાય. ચાલો આપણે સીબું ઢાંકી દીધું છે અને ગેસ ધીમી આંચ ઉપર છે મીડિયમ ઉપર. નમક તો નાખ્યું નથી અને ઓહો ગુમા ગો ટુરુલા મેં તો ભૂલી ગયો નમક. મોરું પાછું ખવડાવો નહીં તો એ હું શાખી લે કેમ કે મારી આદત છે કે પાછો મૂકું ત્યારે પાછો શાખવાનું 2 વાર શાખવાનું નમક કેવું કેમ છે એ હું હમણાં નાખે ને હું હમણાં થોડોક બીજી હતો એટલે. ચાલો નમક નાખી દઈએ. તો આમાં મેં નમકને નાખી દીધું છે. જોઈએ કે છે વ્હાઈટ વ્હાઈટ નમક નાખ્યું. હવે ઉકળાટ આવી જાય પછી પાછો એક વખત ચાખી લેમ. હમણાં થોડુંક જ નાખ્યું નમક જરૂર પડી પછી પાછું નાખવું પડીએ. એ શાંતિ રેક નહીં તું. તો ચાલો ઉકળાટ આવે ત્યાં સુધી હવે આપણે
જઈએ પાણી પાવા માટે કરે પ્લાન્ટને. આખા દીમાં 5 વાર પાણી પાતા હે. હા, બિચારાને હમણાં તડકો લાગે તો પાણી તો પાવું પડે ને. તો આ પ્લાન્ટ મારા ગોટાના જે ફૂલ છે ને એના ફૂલ બીજા દેશ જવાના છે. અહીંથી ઉતારીને પછી ઇન્ડિયા મોકલાવાના છે. તો જો કેટલા મસ્ત ગોટા ખીલીને મોટા થયા છે. તો મિત્રો જે કોઈ ગોટાના ફૂલો લઈ ગયા હતા એને અહીંયા કેવા ફૂલો આવ્યા એ જરાક કોમેન્ટ કરજો. મારે તો આવી ગયા છે, તમારે કેવા મોટા થયા છે એ જરાક કહેજો. જો આમાં મારે જાફરીન પણ જો મસ્ત થઈ ગઈ છે. હવે મેં જાફરીનમાં ફૂલ આવવા માંડ્યા છે. તો આપણે પાર્ટીઓ જોવા માટે કરીને આવી ગયા છે ગાર્ડનમાંથી. ટેસ્ટ કરીને જોઈ લે મિત્રો કેવું લાગે છે. નમક નાખવાની જરૂર છે. ઓકે છે, પરફેક્ટ નમક લાગી ગયું છે. તો થોડીક વાર રહેવા દે પછી બંધ કરી દે. કાઢી છું. આ પાટીઓ પણ પકાવવા આવી ગયો છે. થોડીક વાર પછી બંધ કરી દઈએ. આ પાટીઓ બંધ કરી દીધો છે. તો જો મિત્રો આપણી તૂટી ફ્રૂટી કેટલી મસ્ત બની ગઈ છે. તો ચાલો હું ટેસ્ટ કરી લઉં સ્પૂન લઈને. સેમ ટુ સેમ પેલું દુકાન જેવી. તો હવે એને એવું છે ને થોડીક વાર તડકે મૂકી આવું. તૂટી ફ્રૂટી. તો જો મિત્રો આપણે દુકાનમાંથી લાવીએ એવી મસ્ત થઈ ગઈ છે તૂટી ફ્રૂટી. ચાલો હું ટેસ્ટ કરીને જોઈ લઉં. સેમ ટુ સેમ. પાણી છે ને જરાક ડ્રાય કરવા દેવાનું છે. ડ્રાય થઈ જાય એટલે મસ્ત થઈ જાય. ડ્રાય કરવા માટે ગણે છે આને મોટી થાળીમાં નાખી દેવા દે, આમાં નહીં થાય. તો એક વખત મિત્રો તમે પણ ટ્રાય કરજો બનાવીને. સેમ ટુ સેમ તૂટી ફ્રૂટી તમને એવી જ લાગીએ જે દુકાનેથી લાવી એવી જ. જો ડીશમાં નાખીને મૂકી દીધું છે તડકે, તો થોડીક ડ્રાય થઈ જાય ને એટલે મસ્ત થઈ જાય. તો તમારે પણ મિત્રો બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો બનાવીને, મસ્ત લાગે છે ખાવાની. તો ચલો હું ઘડીક આ ટ્રેમ્પોલાઇનમાં બેસી જાઉં. તો આપણી તૂટી ફૂટી બનીને રેડી છે. જો હવે અંદર લઈ આવ્યો છું હું.